કોઠે સાધુડા રે આવ્યા બેન મને પોલીડો પાવો ચામરઈએ ગુરુ વિના ચામરઈએ ગુરુ વિના ચામરઈએ મારી માની છોકન ગુરુ વિના તો રહો હતો રાહ પણ મારી ડોશી વિના ચામરઈએ હા ઈ ડોશી વિના ચામરઈએ ચમ નવરા પડી ગયા ગંધન તો નહીં આવે કોઈ 4 મોછો મારી છેલે 4 શારસ 4 મોછો મારી ગુરુજીનું નામ મોઢા લેવરાય છે અને 4 મોછો મારી ભૂલી ગયો પાપ કરીએ પાપી લોસો પડ્યો હનો લોસો પડ્યો એ મોછો મારી એ તો મોપ લોસો તળકા કશો તો ને એટલે તૈયાર હા તૈયાર પણ એક વાત કહું સાર લેવા દો શાર તો લેવા જઈએ છીએ પણ પેલા લડધાડા આયા છે તે શાને જવાના છે રે હા એ ભણ્યો ઈ રવા દે કે હું મોટો સત ચા હું વાતો છે વય સા હળા લેવા આયા છે ના અલી પણ એ ભાઈ આપણે ઈ ભણ્યો એ બુનના નામ બધું કરી ગયો છે તે ભણ્યા તો ભૂખતાર કોણ ભૂખ કે તે જો કોઈ કણ ભોગવા જેવું નહીં તે હોય ભોગવા આયા છું ના મતલબ ગમતો જ નહીં બે ઠૂંઠાણિયા હોય આયા છું એક તો ઓઢો છે અને એક તો લઈને આવી ના કહેવાય તારો ભાવો ઢોન બોટો મારી હારી ભણ્યા કહેવાય આપણા ગમે તે ભણ્યા તો એના ઘરના ભણ્યા આપણે હું લેવા દેવા તમારા ભાઈને કયા આપણા છોકરા પણ ઓલે ને શરમ વગરની શિખર હું બોલો છો ભણ જ રતો નહીં ના શિખર એ મારી ડોશી છે કે મોઈ ની ડોશી કોઈ ખબર પડતી નહીં એના મન મીનાનો તો મોં અડધો થઈ ગયો એ ના ખોટું પગો મેદી મેલી સા જાગરા કે હેડે તારા જેટલું છો કોઈ પાવરફુલ હેડ તાણે હેડા તો મેલાવા હેડા કોતરી ખાશે ખુ ના મફતનું ભાડીને વાડ આ તો ના કહેવાય બંધ થોકું ના મમ્મી શું મફતનું લીધું છે તાણ તમાર તો મફતનું જ કાશે હેડા મફતના જમીન મફતની તમાકુ એ મફતની બધું મફતનું જ છે કે કેટલું ખાય છે ધરાત જ નાખ્યું ના કહેવાય દી માં હું નામું સૌ મફતનું ખાઈએ છે ને એ તે તારા હા હું એ છે તાર હા હું ને મફતનું તારા મફતનું તાણા વાટો બેટા સારો વાટો તો વાટો તારો બા ના કહેવાય બધું કહેવાય શું ના કહેવાય ભણ્યા બહુ કહેવાય ભણ્યાનું ખોટું બહુ લાગે કહેવાય તે ખોટું લાગે તેના સોટા તે મારા હું લેવા દેવા તાણી એવું મોઢો કહેવાય શાણા જવાન સાથે હાલ તો નહીં જવાનું હાલ એ તો ના જ જો કા શાતી જો અરે જો એવા લાગે છે બધું મફતનું મળ્યું છે ઘર હારું રવા મળી ગયું છે જો જમીન હારી મળી જાય છે હોકાર્યો હું હતો છે ઈવાન ગોમ નહીં તે હોય રોય છું ના ઓય જમીન છે તો ઓય જ રહી એક તાન શોધી તે હોય છો તમારા બાપાના નોમની છે ના માં હા હું નામની છે ને શું એ ભણ્યાન કે છે કે ફટફટ પાલીને જતો રહે વેસી મારો જમીનનું બમીન અને મને આ લીધો મમ્મી આજ આવું કહે છે કદી ના કહેતો ને આજ મને જ કીધું કે મનમાં એવા નતું કશું કહું કરે છે આટલી વીઘો જમીન આલી જાય મેં ટકવા દેતો નહીં હેડ આપણે તમાકુમાં પાળીઓ કરી નાખીએ બરાબર પણ મેળ આવે ને તો કાલ પમદાર પૈ દેવી છે હા અને ના હોય તો તો જતા મંડળીમાં ખાતર લેતા 2-3 થેલી જેવું આ તો આપણો ડેરીમાં પગાર આવે તાણા કે પણ એમનામ છે હવે એટલે નાખી દઈએ એટલે હું થાય તમાકુ તૈયાર થઈ જાય ને હા તો પછી જાણે પાછું પૈસા ભેળા થઈએ બરાબર તાણે. સાચી છે અને હા પછી પાછું ખરું ને હા ઓછામાં પૂરું પાછું આવો આવો મોમા આવો આવો. પોણી લે એમ? પોણી લે મોમા ઉભા રહો અંકોર આવ્યો મોસામાં આવો ઓ આ બતાવ આવજો મામા આયા મામા હું આયો ગોળો લઈ ગોળો લઈને હા. બેહો બેહો હવે બેહો આબા જ આબા શું મોટી ઓમ કરો છો યાર વાહણ તો હતા કા હા માર ઘેરથી ને હા એટલે પછી હું મેલ્યો છું એટલે હું તો આવ્યો એસટી માં હા એસટી માં આવ્યો કીધું આજ વાત આવી છે હા તે કીધું જતાવા દે ના સારું કરી હા હારું કીધું તમારે સારું થાય તો વળી સારું ખોટું
હારું હારું મામા તમે જુઓ ને તો હું એ કંટાળી ગયો છું અને આનું આટલું થઈ જાય ને વળી તો વળી ભગવાન આવી ગયા. એ હબુ તો સારું છે આમ તો હા. ઘર બર સારું છે, બોર છે ઘરનું, ઘરની ખેતી છે, 5 વીઘા જમીન છે, કશો વાંધો નહીં. છોડી ભણા છે છોડી હો. તું હા માર્ક તાણ આમાં ઉતાવળ્યો તા પાછો. અરે યાર ઉતા હવે પહેરવાનો હરક તો હોય જ ના હોય. વાત હાચી છે મોમાં, પણ અમુક અમારું છે ખબર છે મોમાં, હા. કોઈ એકમ બધા વિરોધી ઘણા છે મોમાં છે ને તોય, એવું છે? એટલે અમારે બધું જોવું પડે બધું. ના ના હજુ ખબર હવે 2-3 દાડામાં બરોબર આપણે જીશું જોવા કશો વાંધો નહીં. તે તારે હું આમ ટકા ટક આમ ફેસ કરીને મોકલી દો. અને નોકરી કેવી છે કરી છોડી બોળી આમ હાલ તો અલે યાર હું તું સોડી કરીશ ઈકન જોજે ઈકન જશું ને આપણે એટલે એ તો તૈયાર થઈને જ બેહીએ હ બરોબર ને? હા હા હાલ તો ફેક્ટરીમાં જાય છે. ફેક્ટ ટાઈમ જાય ને? ઓવા અરે તે અલ્યા તો ભાભી આવી કે નહીં? ભાભી આવતો જ હશે હમણાં. આમ તો કીધું સાબા મેળત. હા બોલે મારે યાર મોડું થાય છે. હા? ઓહો. હાર તો તાને ચાણ આવીએ. એ તો હું ફોન કરી દઉં. હાર કશો વાંધો નહીં. પાક્કા સમાચાર આલજો હા ને. મામા ગમે તે થાય ને પણ એટલું કરાવજો, કારણ કે વાયકણ એવું છે મારા મામા બધા વિરોધમાં હેડે છે. અરે વિરોધમાં તો હોય હતા પણ કહી દેવા પેલું એ ના કરે યાર ઢસુકા બસકા ના નાખે વચ્ચે. એ તો વાંધો નહીં. ઓહો કહી દેજો હો. હાર હેડો. જો ભોણા હા અને તૈયાર થઈને આવી જજે પાછો. સો વાંધો નહીં, ટકાટક થઈને આ ઘૂઘરા જેવો. હા બે હોય બેહો કેટલા વાપર્યો. આમ તો કોનના પડદા ખોલ થોડા. પણ ભયા છોડી તો ગંભી તો જોઈએ કે અલ્યા ગમે જો હોય એવું ના હોય પછી કાઢીને તોડી ના કરવાનું હોય. ગમાડી દે તને ખબર તો છે કે આગળ પાછળ કોઈ છે પછી એ વાત સાચી છે. આ લીખોરા ગમાડી દઈએ હેડો. ગમાડી દે તે ઓમે તને ખબર તો છે કે મોમાં તો કદી હમું નહીં જોવી. હવે પડે ને પડી તાણે પછી અને પછી વરિયાળી પેલા ભાભી આવ્યા, શું થયું? કોઈ ના એ તો મોમો આવ્યા હતા જ્યાં મામો આવ્યા. હા ઓ હાલ જ જ્યાં અને કીધું ના હોય તો તમાકુમાં પાળા બાળા કાઢી દઈએ ને ખાતર કીધું નાહી દઈએ. તે એટલે મોમો આવે એમાં તમે ઘેર રહી જાય. ઓહો મામો આમ પાવ ખરાબ લાગે ને પછી જતા રહીએ તો તાણે હું કોક કહેતી જ તમને શું કહે છે તે? હું પેલો શેઠો આપણે નહીં તમાકુ વાળો આ સાઈડ આમ ખૂણામાં છે ઓહો ઓહો ઈકન વાટતી હતી શેઠો હા તે મમ્મી મને બોલવા શું બોલતો હતો? કે હોય મફતનું ખાવા પેધે છે કે ઘેર જતો નહીં કે હોય મફતનું શેઠા વાઢવા બે જઈશો ને અમારે નહીં વાઢવાના તે તમે વાઢવા બે જાઓ કે ઘેર ઉપરવાન કરો ને અમને એવું બધું કહેતો એ તો તારા ચિંતા ના કરવાની ને, એ તો બધું રવાનું. અને આ તો આપડે મોમી નોમું છે, તને શું ચિંતા છે? અમે નહીં બેઠા આખા. આ તો તમને કીધું મને એવું કહેતો એ તો કીધા કરે આપડે આ કોનું વાપરવાનું ના કોણ કાઢી નાખવાનું. તાનું ના તો મને એવું લાગ્યું કે મારે હાલ ખોટું ઘણી વાર લાગી ના ના મોમી ને આપડે કશું કહેવાય ના. અમે તને ખબર છે આખા ગોમમાં ખબર છે કે મોમી નોમું સમી થઈ ગયેલી છે, એટલે કોઈ ચિંતા જેવું નહીં. આપણે આખું ગોમ જોવાના છે, આપણે એકલા શું પેલા છીએ કે તાણ આખું ગામ તાણ. સબૂતમાં છે ને આપણે. અને આપણે કોઈ જ રહેવાનું છે, હું કોઈ જવાનું નહીં. આ લેરો તો કીધું મેં તાણ. હાય બેહી જાય છે શેરડી અને મને ક્યાં દોરી લ્યો આડા જેવી થઈ છે ખાઈ ખાઈને. કેટલો વજન કર્યો 80 કિલો. ઉતરો લ્યો ઘર આવ્યું. આ સાયકલ છે ને તે સારું ફાવે છે આપણે. તમને સારું ફાવે છે, મારા ટોકા તૂટી ગયા. હાય લાય પાણી બોણી પાજે. આ કરો વેળું. બસ માર બા શાદો બા હા આવી રીતના પાણી પીતા. એ તો એટા પીવડું પેલાનું વાતો ના થાય. પાલું જડી ના એટલે કીધું ડાયરેક્ટ લાવી પાછી ચાલે પૂરો ધુઓ ગયો. ગલગોટા બનાય. એ તો હેત્રોમ ના વાડો હો ગલગોટા. પેલા ગલગોટ ગોટા ગોટા ઈ કયો કો ત્યાં તારે શિયા મિલિકમાં ગલગોટા બનાવું નાના મેથી છે. હજુ બનાવી હેડો વધુ નહીં. અને હું કહું છું હા પેલો ઘર બાજુ જો ને તો સાબા ડગતા નહીં. મારી હારી ઘણી કા જાવ લાય રોતા રોજા ફટાફટ હું ઊભું છું હો. પૂછે ભોણા હા મામા
ગમી કે ના ગમી મામા હા. ખરેખર મારી જિંદગીમાં આટલી સોળીઓ જોઈ હતી 10-15 હા. એક કઈ નથી ગમી અને અરે સોળી ખાલી આમ પાણીનું પાલું ભરીને આવીને મામા ખરેખર એવી ગમી જઈને હા 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 જોરદાર સોળી હતી હો અને સ્વભાવ સારો છે અને તારો મોમો લઈ જાય ને એ સમજી લેવાની વાત પાક્કી જ હોય વાત સાચી પણ મામા હમ. એમાં શું હતું ખબર અમારે તમે સપોર્ટ આલ્યો ને એટલે અમારે પેલા મામાએ અમારા પોતાના મામાએ આલ્યો ને સપોર્ટ તો અત્યાર સુધી તો હું ચાંદનો પહેણી ગયો હોય અરે એ વાત છે સપોણા ખબર છે ને તમને એ આખી કહાની અલગ છે અને મારી કહાની એ અલગ છે એમાં પણ તૈયાર આપડે ઈ તારું હગું કરાયું તને પહેણાયો બધું તને તારા હંગાત ના હંગાત મૂર્યું રહવું જ પડશે ને હજી તને શું ખબર છે અને મુરત છે ને જોડાવા હતા અલ્યા હા તો ખા હાલ પહેણ્યા ને હાલ જોઈને આયા હાલના હાલ હગું થઈ જાય તું તો શી વાત કરીશ મામા આમ ઉતાવળ રાખજો થોડી થોડી શાંતિ રાખ થ બધું થ શાંતિ શાંતિ કશું હા. એમ બધું થ આપડે તે ઓઢની લઈને નહીં જવું પડે હવે ઓઢી લઈને એ ફોન કરે એટલે આપડે જતું રહેવાનું એમાં પાછું ખબર તારે નહીં આવવાનું પાછું એ તો મને ખબર મારે ના આવે પણ હું કહું છું હા. મારા ભાઈને ફોન કરી દે તું જલ્દી જલ્દી કે ઓટની તૈયારીઓ કરી દેવું બધું અલ્યા કહેજો ભાઈ તું શાંતિ રાખી યાર તું તો શું વાત કરે છે પોણા યાર આ ખાવા નહીં દે ફટફટ ખાઈ લે આ તો હોવાનું હગું છે તાણી યાર વાત સાચી હો મામા તાણી. વધારે ઉતાર ના કરાય ને પછાડું પાછળથી લોસા પડું હા ધરબાકો થઈ જાય ભૂમ લઈ હા એ સોળી ફોન બંધ તો કરશે ને મને ફોન આલી ના હો હા હો અલે યાર મારતા ના ના મારું આલ્યો હોય તો સારું કર્યું તું ફોન આલ્યો પણ અને હા, હા. આવું વાત કરજે પાછો શાંતિથી વાત તો હું કરે હું તો તમે ખાલી કયો ખાલી જો કાલ હવે તો પહેણવાનું કઈ નાખો એવી રીતે વાતો કરે પાછળ હજી ઓઢી નહીં ઓઢાડી સોલ્લો નહીં કર્યો ને કાલ સવારે સોલ નહીં જવાનું છે પણ મામા હા હેડો બસ તમે કહેતા તે વાતો નહીં કહું બસ. હા શાંતિ થોડી યાર થોડું આપણે પણ તમારે મોરી થઈને ઉતાવળ કરે તો એ મોરવાઈ છો એટલે શાંતિનું ફળ મેઠું હોય શાંતિ રાખે ભણા એમાં મજા આવશે બરોબર શું કહું? હું મસ્ત ગાડી કરે હો ને પેલી મોટી આવે છે અરે ને, એ તો આપણે પેલી બંગડીઓ વાળી ગાડી આવે છે ને એ રહી હું લાવી હોય ઉપર થઈને હું કાચમાં થઈને બહુ બધે પહેરવા આમ છત્રી વટી હા હા અને પાછો હું તો ડીજે અંગાત જઈએ પાછા આપણે શું કેવું ઇવન ગામમાં તો ફૂલે કોઈ કરે છે ને પેલા શું કહેવાય એ તો ઘોડી પર નહીં બેતા પેલા વાહ વાહ ચડાવો હા એ બધું તને આ તું કા ટેન્શન લી છે અરે મામાનો સપોર્ટ હોય એટલે તો હા લે હેડો. આટલું હગું થઈ જાય ને તો આ તમાકુનો ખર્ચો બધો એમાં કાઢી નાખવો છે પણ ભાઈને એવો પહેણી દેવો છે ને તો જોવું તો આખા ગામમાં વરઘોડું કાઢવું છે વયા કાઢવું છે મમાન ગામમાં ને ચોકાને કાઢવું છે સારું કદી પૈણી જાય તો એટલું મારે ટેકો થઈ જાય અને હગા મોમાં કરતા તો આ પારકા મોમાં હારા તે હગોની વાતે લાવું છે હાજી યાર હગમોમાં તો તાને મેણો આ હગી મમ્મી રહી ને બાજુમાં હા હેઠા થઈને નીકળ્યા હતા કે આ અમુક આ કર્યું આ અમુક આ કર્યું અલી નહીં દયા દોનમાં આલી તાને અમથી કઈ એટલે રહ્યા ને પાછો પેલો ગમાડા તો હારી વાત છે પાછો એ પાછો ઘણો ગોડો છે ગમાડશી તાને. એવું બને જ ના તું ગમાડ જબજે કેટલો હગો જોયો એ તો હગવાની વાત એ તો જે નસીબમાં હોય ને તાણે જ હગું થાય આ 42 હું હગુઓ હગ આટાવો હતો હા હોય પણ એ થઈ જાય તમે એવું કા ચિંતા કરો અને આ વકલો- અને મોમાં શું ને શમ નહીં હોય આ વકડો હારો છે તો થઈ જાય તો બરાબર છે ને તો પસાવ ઉપર નીકળી ગયું ને તો આખી જિંદગી નહીં થાય એવું કા બોલો છો પણ તાને થઈ જાય તો સારું ક એ તો આ હું એ છે ના પાડું છું મોટા ભાઈ થોડી ગમી જાય ભાભી થોડી ગમી જાય સારું મસ્ત હતી હું થોડી ખાલી આમ પાણીનું પાલું ભરીને આવીને મને તો એવી ગમી જાય ને શાંતિ રાખ કે મને વાત કરવા દે હા. તાને જો કે હળક તો જુઓ હા રખ તો મામા અને વાત કરીને એ દાડાનો નહીં જપવા દીધો મને હું વાત કરો તમે ના હોય તાને તમે બધી મામાને વાત હા. કરી બધું કમ્પ્લીટ કરી દીધું છે બધું પાક્કું થઈ ગયું છે હવે ખાલી ચોલ્લો કરવાનો છે અને ઓટની કરવાની છે આ પોટની લઈને પેલા જઈએ તું શાંતિ રાખ કે પણ અને યસ ભણા છે મોમ કરે છે તું શાંતિ તો રાખ મામા પૈસા તો આલ્યા તા કે? 1000 રૂપિયા આલ્યા હતા. ઓવો પાછા નક્કી જે કાસું મેલો ને તો પાછું લોસો પડે અને હું કહું છું આ હા. ફોન આલીને આવ્યો છો પાછો એ તો કશો નહીં ફોનનો તો વાંધો નહીં પણ તમે જેમ બને ને એમ જલ્દી ગોઠવણી કરજો બરાબર એટલે મારો જો તમાકુની હરા પાકે ને મારી વાત ખબર કે ભણા પેલા તમે આ બધું શેતરનું કોમ બોમ બધું પાલી દો અમે તો મામા એમાં તો તૈયાર જ છીએ નકર ઉનાળામાં કરી દઈએ પછી અને હું એમ કહું છું ને કે થોડો ઘણો ના હોય તો સપોર્ટ કરજો ને ટેકો ફૂલ આલજો કારણ કે મારા મોમાં તમને ખબર છે કે મારો ટેકો હશે ભાઈ એ તો ફૂલ મેં જ. વાત કરી મામાને કરી અને દીધી. મારા આટલું જ દુઃખ તારે પહેણી ગયો ને એટલે પછી કશો વાંધો નહીં અરે તું તાર ટેન્શન ના લઈએ ભણા હું નહીં બેઠો બસ ત્યાં બીજું મારે કોઈ જોતું નહીં અરે રો હવે મારે જવું છે પણ મામા હા. સોરી નંબર આવે કહેજો ફોન કરો ભાઈ સમાચાર કેવડાવજો એટલે કે હે આ ભણાનું ઉતાવળ બહુ લાગે છો એટલે અરે ખરો ને હા.
45 હકો તો જોઈ નાખ્યો હોવાની આ 46 માં પાક્કું છે ફાઇનલ પ્રોગ્રામ લખી દો એટલે લખી દો. એટલા અરે આમ કરે છે અને હું કહેતો હતો કીધું પાછા તમારે શું મોમો ઓવે મારે ભેગું થવું પડશે કે પાછું. જુઓ પણ તું શાંતિ રાખ મારા મોમાને કહેજો પણ મારા મમ્મી છે ને એના વાતે કોની વાત ના પડે. એવું મોમું થોડું કમ્પ્લીટ છે પણ મમ્મી મને થોડું ઓછું બેવા છે. મારે તો વાત કરવી પડે ને. ના તમારે કરવી હા, લે. પડે અને તો હું હતો તમે શો કા હંગાતી અરે હું નહીં બેહ્યો તાને પછી તાણ પછી શું ચિંતા કરવાની કશી ચિંતા નહીં થઈ તાર. હા એટલે હેડ તાન હું જવો પણ હા હા અરે આવજો મામા હારું હારું મામા જમ બને ઉતાવળ આખી વાટમાં કે શાની પહેરવાનું છે કાલ સવારે પહેરવાનું છે થોડું શાંતિ મારી હિંમત કેવું છે મામા હા પણ હમત તો નહીં. હા રેડો હું નીકળું તાણો હા અરે આવજો અને આ બાજા વધારાનું જો છે ફેક ના કરતો તને ના. ખબર છે તાર મમ્મી વાત એના કોને પડી ને તો ઝંકી આવે એવી છે. ના પણ મેં ના પાડી હા, કીધું તો આટલામાં કોઈને ના કહેતો. ના કહું અરે કોમું લાગવાનું તમે અરે હું પાવડો લઈને તમે કે હાય આવું મગજનું ટેન્શન ઓછું મને થયું એમ ટેન્શન ઓછું થયું ને હજી તો આવો ને ફોન આલીને આવ્યો સારી પાછો એટલે વર રાખવી પડશે એના કાંઈ એમને મેં ફોન ટોક કરાવ્યો છે. એ વાત એ સાચી. તાણ. અરે હું એક જ વાત જતા આવું. હો અડદની તળાકા દાળ બનાવી મસ્ત શીખી લાય હો. આ કાશા દાળે અસલ દાળ બની. શીખવું થોડું લાગ્યું પણ દાળ એક નંબર. બાજરીનો રોટલો ને દાળ એવી મોહળી ખાધી છે એવી મોહળી ખાધી છે. આવો આવો શંકરભાઈ આવો મજા મજા જોઈ જી આયા. આ છોય નહીં ભોણા નહીં ગયો તું હા ભોણા નીકળ ગયો તો અમાર કોનો ઓહો કેમ ઈ લઈને હગાની વાત આવી હતી કે હા હગાની વાત હા. કે સોડી જોવા લઈ ગયો તો ડોસેવ આવો શંકરભા ઓહો બે ને બધું ફાઇનલ કરી દીધું બધું ફાઇનલ કરી દીધું કીધું હવે ડાયરેક્ટ છે ને બે શંકરભા ચોલ્લો કરવાનો છે ને સોડીનું ઉઠી લઈને જ જવાનું છે કોને ઉઠી લઈ જાય છે હગું કર્યું કે ભણાનું એ હગું કરાયું ભણાનું ને ના? ઓહ કે બધું ફાઇનલ કરાય. બોલાય ના મન તો તે બધું કમ્પ્લીટ કરી દીધું એમ ઓકે. બધું કમ્પ્લીટ છે હવે ખાલી ચોલ્લો કરવાનો છે અને સોડીનું ઉઠી લઈને જવાનું પણ શંકરભા તને કરાયું? હા તને કરાય ઓહો મુએ જ કરાયું કઈ યાર ના, ના. આપણે મોમો ના થાવ મો અને હું મમ્મી ના થઉં આપણને કેમ ના બોલાય. એ તો ભાઈ તમને ખબર મી તો વળી એમને ભલે ના બોલાય હારું થતું હોય તો હારું કર પણ હોબળો કુ હમ. એ ભણ્યો તો દારૂ પીવો છે ને જુગાર રમે છે હે, હાચી વાત છે તો તમારે તો ભણો કે નહીં પીતો દારૂ નોકરી જાય છે એક સોય નોકરો નહીં નંબરનો એક જતો. નંબરનો રખડેલ છે. હા. અને એમાં એક થયું છે શું ખબર હે હં, પેલા હમલિયા ગામમાં જે નણંદ હતો કા હં. એ તો મર્ડર કરીને આવ્યો છે હા. એ સમય આવતો રહ્યો આવું છે જેવું ભાઈ તને યાર, અને આ એક નંબરનો સોર હું વાત કરો છો સોર આ માટે આરામ ના નહીં કરાવો તો. હારું થતું તો હારું કા હું આપણું કરવું છે. આપણું કા ના પાડું તાન. કરાવો તો ત્યારે તો વન બેસતું હોય તો કરાવો. ખરેખર જોણી જોઈને સોરીને કુવામાં તો ના નખાય હો કોક કરવું તો પછી હારું આ વાત તો પાકી છે કે કીધું હા હા અમે યાર અમે મોહમ્મદ મોમી થી અમને તો થોડી ખબર હોય તો ઓહો, ખબર તો હોય અમાર તો યાર અમાર ભણ્યા યાર તમે એટલા ને અમાર તો એ એટલા અમારે ખોટું બોલી શું કરું છું કયો વાત આ સાચી તો પણ તો તમારા અડીન હા કોઈ છે છોડી ઓહો ઓહો એટલે ઓહો. અને હું એ વાત તો આપણે તો કરવાનો કરી હતો મેં કોઈ અમાર ભણ્યો કુવારો એટલે મને થાય તો. ચિંતા તો થાય કે પણ આ કરાવો થોડું તો તાર. અવરી લતી સડી ગયું છે. દાદા હવે તો શીખર સુધર્યો કે નહીં સુધર્યો ખબર નહીં પણ જોણી જોઈને જોઈને સોરી- પૂછજો તમે પૂછજો કદાચ આ તો સુધરો હોય વળી પૂછજો પૂછવું તો પડશે જ અરે કાકા. પૂછજો હા હેડો. વ્યવસ્થિત અને મારું મનો તો બને એટલું ટાળજો હું કેવું હા હેડો. સાની પીવો? સાની પીઓ ના બસ હા આવજો તાર હા હેડો. હા તમે ખાવાનું થોડું ઓછું રાખો હું શું કહું છું ડોશી જબ્બોલું સુનેલું આવ્યું. લોસો તો હોકા માર્યો પણ મને રી ના હોત મને રી ના હોત પણ આ ભોણો મારાથી મોટા થઈ જતો કે મોમાને પડતો મેલી એકલા હાગું કર્યા અને એમને
કેવું તો તું કોવો હંગાત આવજો એમ ખાલી હમાથાર કર્યા હોત મોડ મોડ આપણે શું જવું હતું હું તો જોત ઘરે ના કર્યા ને આપણા ગામમાં રહીને આવું નાટક કરું જ હતી નહીં થવા દે હકું જ નહીં થવા દે હવે મને ટેકો મળ્યો લ્યો હતા એ હું કેટલા વર્ષોથી તપસ્યા કરું છું કે આ મારા ભાઈનો હોય મુખોળો ના લે ને આપણી છોડી તો આ બધા ઘણા જ ના થોત આ બધા ઘણા જ ના થોત અને એ જમીન આપણો હોત એ જમીન આપણો આવતો ને જાહો જલાલી તારે સુખ શાંતિ ખાતો ગયેલો તમે શું માણસો પણ મારી હારી જે થઈ ગયું તારો બા હું નહીં બેઠો બે છે ભાઈના તો હું જોઉં છું અવર વડ્યા પાછું ડાપણ સુન તું સુન છોરો દે પેલા જમીન લઈ લીધી હોત તો તારો ભાઈ મારો ભાઈ ક્યાં કરવાનો હતો નતો આલે એવો વાત કરીશ કશો હતો નહીં થવા જ નહીં દેવું બસ હવે જો કદાચ તારી હગું તું જોવો ને હા અને પાકા પાયા થઈ જાય ઓઢની બોટની ઓઢાડી દી થઈ હા? જા અને પછી તું જો ખાલી એવું લાવું ને તો ગોમમાં બધા વિચાર કરે ને મોમાં ગોમમાં બધા વિચાર કરે મોટા ભાઈ પેલી મોટી ગાડી આવે ને એ કરજો ને ફોર્ચ્યુનર તું જે કે લાવી છે પણ બે હાથે હાલ મજૂરી કરવાની રાખો મજૂરી ત્યારે તો તો- હમાસાર ના ઉતારતો હા હા હવ અને હા ચિંતા કરવાની જ નહીં હું બેઠો છું ને તે હાટ વિવો કરીને એવું વર્ષ્યું ને તારા વિવમ લુગળમ બુગળમ ટકા ટક હું વાત કરું ગોળી બોળી મંગાવતું છું આટલેથી ને એરંડા વાળા હેતર સુધી બે પગે હેડાય એવી હા હા લા તાણે- પંડાની ગોળી બોલાવજો ને આપણો તું શાંતિ રાખ જો આ ફોન આવ્યો કનો છે એ તો મને ખબર નહીં પણ ફોન આવ્યો હલો હલો ભોણા હા બોલો મોમા બોલો કીધું હગાની તો ભાઈ ના પાડી હા વાહ શ્યામ કે છોકરો દારૂ પીવે છે રખડે છે છોકરાએ મર્ડર કર્યું છે જુગાર રમે છે છોકરો આવું બધું વ્યસન કરે છે એટલે હગાઈ ના પાડી ની ચોખ્ખી ભાઈ મોમાં એવું ના હોય મારો ભાઈ છે હું ઓળખું છું કદી તમે જોવો ને તો કદી તારું તો નોમથી ને જુગારે કદી નહીં રમતો કીધું કે નહીં આવું તમને અરે તારા મોમાં જ કીધું ભોણા મોમાં મારો ભાઈ છે હું ના ઓળખું કયો પણ હોભર ભોણા હા મને તારા મોમાં જ કીધું કે છોકરો આવું બધું વ્યસન કરે છે અને આવું કરે છે દારૂ પીવે છે અને મર્ડર કરે છે પણ મોમાં તમે અમારો હમું જોવો મારા ભાઈ હમું જોવો મારા મોમાની વાતો નહીં આવો એમ કહું છું અને આટલું ભર કાંઠા થઈ અને વિવો પાર પડાવરાવો અરે પણ ભોણા હું જોઈ જોણી સોરીને તો કુવામાં ના નાખે કોણ પણ આપણા મોમાં કુવામાં નહીં નાખવાની મારે હેતરમાં જ રાખવાની છે વાત સાચી તાર હેતમ રાખવાની પણ મેં આ હોભરી નો હું કાલ છેડી નહીં ના છોકરો બધું વ્યસન કરે તો પછી બધું કના ઉપર આવે મોરો ઉપર આવે પણ મોમાં તમારા હંગાથી શિયો નતા લઈ ગયા રે વાત સાચી પણ હોભર ભાઈ મને વાત મળી એટલે હગાઈ ના પાડી છું ચોખ્ખી વાત હલો મૂકી દીધું શું થયું લોસો પડ્યો હને લોચો પડે મોમો પાછું મોમો કીધું તમારા ભાઈને કીધું મર્ડર કર્યું છે હાય. ને, જુગાર રમે છે ને, દારૂ પીવે છે ને, આ બધું કીધું તમારા હગા મોમય કીધું છે શું કરવાનું કે કરે પાછું એવું ને એવું મથ્થો કરીને મેળ આવ્યો તો પણ તું જોવું તો આવા મોમાં હોય ને તો ઘર નીકળી જાય આમ જોવા જઈએ તો એટલે અને આપણે તો શું ઈવાનું ઉપરથી ખાઈએ ઉપરથી ટેકો આલવાના કા કરવાનું હોય? તાણે. અને આપણે શું ઈવાનું ખાઈએ છીએ મારા મમ્મી ને ખાતા જમી છે એમાં આપણે રહીએ છીએ ને વાઈએ છીએ હા તારે તાણે કોક તો હોય તો ઓ ભાઈ લાય મારો વીઘો જમીન આલું તે. તાણે તું મોને ના મોને પણ મોમી જ ખરી ને મોમી જ ખરાબ છે એ વાત મને સાચી. જોયું નહીં જતું ટેકો હાલવાનો હોય કે પછી આવું કરવાનું હોય આમ આવું ઓન પૈણી જ્યાં હોય તો ઈવોને કોઈ ટેન્શન રાખો ઓ ભાઈ બે જો પૈસેથી તું પૈણી ચિંતા નહીં કર પણ સાથી કાઢી રાખ અને મન મેલીને મજૂરી કર હગું તો તું જોવું ને ગમે ત્યાંથી આવશે આપણે જીવતા હોય ને તો બધું થાય મજૂરી હોય ને તો પૈસા પાણા હોય ને તો બધું થાય તારે પણ દયા યાર તમે યાર કહો મને કહો છો છોડી ગમાત પણ આવું ના આવું એટલે એવું ટેન્શન ના લેવાનું હોય નસીબમાં હોય તો બીજી તાણે પાછી બીજી બધું થાય આવશે. એવું તાણે થોડી હોય. એવું હોય બીજી ના કરવા બેહવાનું હોય કે વધુ ને એમ તમે છો તો પછી વધુ સર મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હા અને આવા મોહમ્મદીએ સાવધાન રહેજો ઓહ નકર મારી મમ્મીના ખાતે જમી કરાયેલી છે તોય હજી વીઘો લેવાનું કીધું તમે જોવો તો પણ ભણો જેવો જેવો નહીં યાર મેલા પાછો તાને અને આ વિડીયો ગામમાં જીવ મનોરંજન ભરાઈ માટે રહ્યો છે છે તાને આ જય વિડીયો માતાજી. મનોરંજન માટે છે ઓહ જય માતાજી જય માતા